લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે। આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાંસદ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા। ભરૂચ લોકસભાની બેઠક 5 લાખ મતથી જીતવાનો હુંકાર સાંસદ મનસુખ વસાવાએ કર્યો। ચેતર વસાવાનું નામ લીધા વિના મનસુખ વસાવાએ ચેતવણી આપી। તેમણે કહ્યું કે રાક્ષસ વૃત્તિવાળા લોકોને અમે ખુલ્લા પાડીશું। પારદર્શક વહીવટ એટલે બિલકુલ પારદર્શક વહીવટ। અહીંયા તો તમને ખબર છે કે કેટલાક લોકો બાર મોટા મોટા બણગા ફૂંકે છે। એક બાજુ હાથીના દાંત દેખાડવાનો જુદા અને ચાવવાનો જુદા, ટકાવારી લેવાનું અને પાછા બ્લેકમેલ કરવાનું અને સરકારને બદનામ કરનારા તત્વો અહીંયા છે। એમના માટે મેં કહ્યું છે એ આવનારા દિવસો મેં ખુલ્લા પાડીશ, એને સાવધાન કરું છું। આ હેલફેલ બોલાનું બંધ કરી દે, આવા લોકો હેલફેલ બોલાનું બંધ કરે। અમે શિસ્તમાં રહીએ છીએ, અમને એવું ના સમજે કે અમે નબળા છે। અમે નબળા છે એવું નથી। એ ફિલ્મી સ્ટાઇલની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય એ ભારતીય જનતા પાર્ટીના લોકો છે। ભૂતકાળમાં કોંગ્રેસનો 100 કરાય સુરત તપતો ત્યારે પણ અમે ડર્યા નથી। ગુંડાશાહી સામે અમે લડ્યા છે, ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે। આવા આજકાલના આવેલા પાણીના પરપોટાની જેમ ઊભા થનારા તત્વોથી અમે ક્યારેય ગભરાતા નથી। કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી જશે। મંત્રીમંડળ સહિત ધારાસભ્યો પણ અંબાજી જવાના છે। રાજ્યસભાના 4 ઉમેદવારો પણ અંબાજી જશે। અંબાજીમાં ચાલી રહ્યું છે પરિક્રમા મહોત્સવ। માં અંબાના દર્શન કરી તેઓ આશીર્વાદ મેળવશે। આવતીકાલે સીએમ અંબાજી જશે। કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે જશે। મંત્રીમંડળ સહિત ધારાસભ્યો પણ અંબાજી જશે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જે જાહેરાત કરવામાં આવી છે તેઓ પણ અંબાજી જશે। અંબાજીમાં હાલ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે। મહેસાણામાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મયંક નાયકને રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે। મયંક નાયક રાજ્યસભા ઉમેદવાર જાહેર થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મયંક નાયકના માતાએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો। સંઘર્ષમાં ભાઈઓ ભણતા હતા, એક ભાઈ એન્જિનિયર, ભાઈ ડોક્ટર હતા, એને રિક્ષા ચલાવીને અમારું ઘરનું ચલાવ્યું હતું, એટલે એને સંઘર્ષ જ કર્યો છે। નોકરી ડબલ એન્જિનિયર હતો તો એને નોકરી ન કરીને રિક્ષા ચલાવી। આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ મનથી આભાર માનું છું કે જે વિશ્વાસનો કળશ આમના ઉપર ઢોળ્યો છે એમાં આપણે વિશ્વાસથી પાર પાડીશું અને જે એ આટલા વર્ષોથી ભાજપનું કાર્ય કરે છે, કરતા હતા અને કરતા રહેશે। એમનાથી સારામાં સારા કામ થાય, મહેસાણા જિલ્લાના લોકોની વધુ સેવા કરે અને દેશના ગરીબોની, આવા બક્ષીપંથના લોકો જે નાના નાના છે, ઉજરિયાતોમાં પણ જે ગરીબ છે, આર્થિક રીતે પછાત છે, એમના પણ સારા સારા કામ કરે અને જે સંઘર્ષમય જીવનીમાંથી એ બહાર આવ્યા છે એવી લોકોને મદદ કરી અને એમને પણ બહાર લાવવાનો પ્રયત્ન કરે।